સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોગ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન સમગ્ર વિશ્વમાં ઉજવાય છે। યોગ માત્ર 21 જૂનના દિન પૂરતું ના રહી જાય માટે ગુજરાત રાજ્ય સરકારે 365 દિવસ યોગ થાય એના માટે માનનીય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। ગુજરાત રાજ્ય બોર્ડનો મકસદ છે કે યોગનું વાતાવરણ બને અને યોગ 365 દિવસ સુધી યોગ થાય માટે ગુજરાતભરમાં 1 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે। 5000થી યોગના વર્ગ ચાલુમાં છે। આજે દિવાળી પછીના યોગ સમાધાન યોગ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યોગ ટ્રેનરો યોગ કોચ પધાર્યા છે, જેના દ્વારા સવાર સાંજ યોગની નિઃશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। योग भारतीय संस्कृति ની દેન છે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગી છે। એમના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે। હવે યોગ માત્ર ખાલી 21 જૂનના દિવસે પૂરતું માટે ના રહે। ગુજરાત રાજ્ય સરકારે 365 દિવસ યોગ થાય એના માટે માનનીય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત યોગ બોર્ડનો મકસદ છે કે યોગનું વાતાવરણ બને ગુજરાતમાં અને 365 દિવસ યોગ થાય। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં 1 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે। અમે 5000થી વધુ યોગ વર્ગો ચાલે છે। આજે દિવાળી પછીના યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હું કચ્છ ભુજ જિલ્લાના ભુજ હેડક્વાર્ટર પર આવ્યો છું, જેમાં અમારે મોટી સંખ્યામાં યોગ ટ્રેનર, યોગ કોચ, યોગ કોર્ડિનેટરો આવ્યા છે, જે સવારે સાંજે યોગનું કાર્ય કરે છે અને લોકોને નિઃશુલ્ક યોગની ટ્રેનિંગ આપે છે। આવા કાર્યકર્તાઓનો સન્માન થાય, એને મોટિવેશન થાય, એને પ્રેરણા મળે, એમનું એડવાન્સ ટ્રેનિંગ થાય, એ ભાવથી આજે હું આવ્યા છું। અને અમે સાથે સાથે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમ ચલાવીએ। નશા મુક્તિનું અભિયાન અમે ચલાવી રહ્યા છીએ। હૃદય રોગથી કેવી રીતે બચીએ એ પણ અભિયાન ચાલે છે। અમારું લેટેસ્ટ અભિયાન 14 નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચાલે છે। આપણા ચેનલથી માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ।